હસી નહીં. મને લાગે ભાઈ જીતી જશે. 2 ને 15 જ છે એટલે જીતી જવાનું લાગે છે. ઉતરતી નહીં ખાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું કરે હો? એમને તો કોઈ પાર જ ના હોય. હાથ થશે તોય ઉતાર કરશે શું. ચાલો કઈ દિવસ જોયો તો મમ્મી શું કરો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ઠંડી લાગે અને મારે સ્વેટર પહેરવું પડશે. હવે કાનો શું કરે છે? કાનો જગાડી દીધો હોય, ચા નાસ્તો બનાવવાનો લઈને એવું માતાજીનું દીવબત્તી એવું થઈ ગયું. સેવંતી કરી દીધા, સેવા પૂજા. હવાર તડકો આવી ગયો. 7:30 વાગતા છે. તુલસી માતા. ચલો ગાઈસ, અમે જઈએ હવે નોકરી. નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. આજ બહુ ઠંડી લાગતી લાગે. હા, તું એ સ્વેટર પહેર લે હો. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, રામવાડી રામ, જય માં કુખાર મેલડી. તો આપણે હું ઉઠી ગયો કારણ કે આજ ઉઠ્યો 9 વાગ્યા. માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ કારણ કે આ હવામાન બી બહુ ખરાબ થઈ ગયું કારણ કે સવારમાં ઠંડી વધારે હતી આજ. કારણ કે 2 દિવસથી ગરમી હતી પણ આ પવન બી વધારે અને આ ઠંડી થોડીક છે. સવારમાં વધારે ઠંડી પડે. ચલો મિત્રો, હું બનાવીશ હવે બેસનનું શાક, કારણ કે ઢોકળીનું શાક. ચલો ગાઈસ, આપણે ઢોકળી બાફીને એને મસ્ત કટિંગ કરી નાખ્યું છે. ડુંગળી, ટામેટા અને લસણની ગ્રેવી કરી નાખી છે. એક કમ્પ્લીટ થયેલો છે. એની અંદર આપણે કરી નાખશું. અત્યારની અંદર મરચું નાખી દઈશું. બહુ મસ્ત સુગંધ આવો પપ્પા. આપણે બનાવી બી સુગંધ જ આવે. સ્પાઈસી બનાવજો થોડી. 1 નંબર સુગંધ આવે. થોડી વાર પછી હું જઈશ નીચે. હવે શું રામાપીરની જે બુક સપાયેલી જે લોકો આપે એ, કારણ કે થોડું ફરીએ તો કામ થશે. લાઈન મૂકી ના રખાય. ચલો જશું નીચે પછી. ચલો ભાઈ, મસ્ત ઢોકળીનું શાક બની ગયું, સ્પાઇસી એકદમ. આ બાજુ થાય છે રોટલી. જો મિત્રો બધા સોફા રમણ ભમણ કરતા છે કારણ કે આ લોકો કચરો સોફા ખસેડી વારતા નહીં. એટલો કચરો પડ્યો ને. હા, વાર્યા હતા. જો બધા સોફા મારે બધા આમ જો કાઢે છે. મારા હાડું જો આજ બધી ખરીદી કરવા આવ્યા છે. વટાણા, ચણા બિલ અમારા વેવાઈ બી આવી ગયા. આ લે લે ને બાજીયા ને બધું યાર. એક લે લે મુખવાસ, ઇલાયચી મસ્ત મસ્ત. પેલા આવી ગોળી આવતી હતી જો. આપણે બહાર આવતા રહ્યા અત્યારે ને બહાર આવો થોડી વાર ગલ્લે બેસશું. થોડી વાર બેસી પછી જશું ઘરે. જય ગુરુ મહારાજ. મજામાં? જો આવા જોઈએ તો નાઠા. જય સ્વામિનારાયણ. નહીં લીધું. નહીં લીધું. તારી આપવાથી ફેલાણી હજી પાણી લગાવવાની છે મારી. નહીં લીધું છે મેં. જમવાનું બનાવી દીધું. જમવાનું બની ગયું. ટીપે પાડી દીધું. એવું કામ બી બધું પતી ગયું. બધું શું વાત છે. વહેલા ઉઠી જઈએ. હમ હવે હે ને શાકભાજી લેવા. ઓકે, મારા માટે ચણા લાવજો હો ને. તારા પાસે ઘરે યસ. લેવો જ હતી. ચણા લાવીશ ને પણ. હા, રસે તો સ્કૂલ રસે થઈ ગયો. ઓકે દીદી બરાબર છે. પપ્પા છાશ ભરી લીધી હે મમ્મી?
સાચ ભરીને ઠંડી થવા મૂકો ફ્રીઝરમાં. બોલી જ જશે ઘરે જ પડી એ તો યાદ આવે તો લઈ જવાની ને તો પછી. જય શ્રી રામ. જાય આ કાલે રોડે ને એ મન ના ફાવે તમે. લે ની લડુ પર લગતા આ તો મારા પાયા નાના મોટા. ફાય જેવી રીતના બાકી જશે 12:30 કારણ કે સીટનો હાલ ફોન આવેલા નીકળ્યા કરે એના હોય શું આપણે સેટના કરે અને સેટના કરે જવાનું સીધું આપણે સરખે જ સવારમાં ઠંડી હતી ને અત્યારે પછી ગરમી લાગવા મળી. એટલી મોટી પાણી ટાંકીએ જો ભાઈ. જાપાનીઝ મકાન જૈસે 6 હવે થોડી વારમાં નીકળશું કારણ કે તો બહાર રોડ પર ટ્રાફિક જ એટલો છે તો કઈ રીતના નીકળશું એમ કારણ કે ટ્રાફિક બહુ હેવી થઈ ગયો ભાઈ. એક સાઈડ રોડ બને છેલ્લા 10-15 દિવસથી આવી હેરાન થઈ ગયા. ટ્રાફિક તોબા બહુ ટ્રાફિક હેવી છે મારા ભાઈ. ચલો હવે થોડી વારમાં નીકળશું સીધા જશું ઘરે. ચલો ભાઈ સમજીએ ઘરે કારણ કે વાગી જશે 6:45 થઈ ગયા. ચલો હવે જશું સીધા જ ઘરે. નીકળી ગયા હવે જશું સીધા જ ઘરે આપણા. ઓ બેન ચલો ને ભાઈ શું એ કરો છો તમે લોકો તો ખરેખર 2 વ્હીલર ચલાવે તો એમ ફોનમાં એટલા બીજી લોકો હોય ને આ ફોન જ લોકોને ગાંડા કરી નાખે. ટ્રાફિક ના હોય ઉપયોગ કરો વસ્તુ બરાબર છે. એક હાથ આમ કપો ન મળીને આમ જવાનું ઘણા મત છે આ લોકો કોઈને કહે જેવું નહીં હતા. થઈ ગયા છે નોકરીથી જઈને અને અહીંયા મારો ભાઈ દીવાબત્તી કરે છે માતાજીના ને આ બંને તો એમનું રૂટીન કામ ચાલતું હોય જ કરે. આજ પકોડીની ચેનલ બનાવવાની પકોડીનો વિડિયો એવું બટેકા બપી ગયા અમે જોઈ રહ્યા આજે પકોડી બનાવવાની શું વાત છે? સૌથી વધારે ઓછા ટાઈમમાં ખાય ને એને શું આપવાનું? એને તીખી મરચાવાળી પકોડી ખવડાવવાની. તીખી ખવડાવવાની હા 50 રૂપિયા આપતા. હા જે જીતે ને 50 રૂપિયા જે હારે એને મરચાવાળી પકોડી. હું જીતી જવાનું. એવું મારી પપ્પા કહેતા હું જીતી જઈશ એમ કે અને મારી મમ્મી હારી જાય. હે તું હારી જઈશ એવું પાણી પાછી ના પડે મને ખબર હતી. અમે જોઈજો અમે જોશું પકોડી ચેનલ આજે પકોડીની ચેલેન્જ લગાવવાની. એકમાં 5-5 10 મૂકવાની એ સૌથી પહેલા ખાઈ જાય એ વિનર ઓછા ટાઈમમાં. ને શું આપવાનું 200 રૂપિયા 200 વધારે ખાઈ જાય ને સૌથી પહેલા એને એકદમ તીખી પકોડી આપવાની. ના જે જીતે એને 200 રૂપિયા હા અને જે હારે એને તીખી મરચાવાળી પકોડી ખવડાવવાની મરચું ભરીને. મરચું ને એકદમ મીઠું નાખીને ના તીખી પકોડી તો ખાણી નહીં હવે અહીંયા ઘરે કારણ કે આજે અમારે ઘરે છે પકોડીની ચેલેન્જ. તો મિત્રો જરૂરથી અમારો બ્લોગ જોજો. ચા બનાવી હા તો વાંધો નહીં આપી દો થોડી પી લીધો શું જવું તો આ છે અમારે ઘરે બનાવી છે પકોડી. 10 પકોડી રાખવાની સૌથી ઓછા ટાઈમમાં ખાઈ જાય એ વિનર એને 200 રૂપિયા આપવાના અને જે હારી જાય એને એકદમ તીખી લાઈ પકોડી આપવાની નકરું મરચું ભરી નથી. વિડીયોમાં આગળ જોજો. કાંદોડાના જમાડવાનું ચાલુ છે. પકોડી આલી છે કાંદોડાના મસ્ત પાણી દૂધ અને ખીચડી દૂધ અને ખીચડી. સવારે દહીં ખવડાવવાનું ત્યારે ખીચડી દૂધ ખવડાવવાનું. જમી લો તો ભગવાન શાંતિથી જમી લો પછી અમે જમી લઈએ કારણ કે આજથી અમારે પકોડી ચેલેન્જ. મેં પકોડી ભગવાનને આપી હતી માતાજીને આપી. સારું ચલો.
જો પટાખા? પપ્પા જીતી જવાય હવે. જીતી જા પપ્પા આવે પપ્પા જીતી ગયા હવે તારે મજા આવે પકોડી ખાવાની. તો ગાઈસ પપ્પા આટલા ટાઈમમાં જીતી ગયા છે 3 મિનિટ ને 29 3 સેકન્ડ મિનિટ નો ગંભીર મમ્મી હારી ગઈ પપ્પા જીતી ગયા મરચાં પકોડી ને હા મચાર ખારે ને યાર હા ફૂલ પર મરચાં મમ્મી વાળી. એસિડિટી થઈ જશે ફૂલ તમને. ફૂલ પપ્પા ફૂલ. આ સંચર નાખી દે હે ના એવું ના હોય હા હવે બીજી પકોડી મરચાં વાળી. પાણી ના ના એ આ પકોડી થી ખાવી કેવું ચાલે નતું રહી કયા નહીં સાચી વાત કેટલું લાગે છે હજી દેખી ખાવી હા બધા હજી એક પડી યાર આજે બીજી જો ઉડી થઈ જતી રહી બહુ તીખું લાગ્યું તો ગાઈસ ફાઇનલી પપ્પા ગાઈસ જીતી ફાઇનલી ગયા. પપ્પાને ચેનલ પતિ કે મમ્મી પપ્પાના પપ્પા જીતી ગયા છે એમનો વારો પતી ગયો ભાભી અને ભાઈનો વારો આવી ગયો આ તો પેલા એનો દાખલા પકડી એવું ના ચાલે હો મૂકી દો એવું ના ચાલે કોલ હવે કરી દો તો ના તમે ચાલ કરો હું કામ કરું ઈ કઈ ના તો લાગે હા જો ગાઈસ સ્ટાર્ટ થઈ ગઈ છે હવે કોણ જીતશે ખબર નહીં 5 મિનિટ બંધ કરો મને લાગે મારો ભાઈ જીતી જશે 200 રૂપિયા જીતે હું તો આવી ગઈ બેન એક સરખી રહી હવે ખબર નહીં કોણ જીતે ફટાફટ સુઈ જીતી જાજો હા જો 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 જલ્દી જલ્દી બંને હારે ખાઈ ગાઈસ કોલ હવે તો ઉભા થઈ જતા રહ્યા અભી ઉભા થઈ જતા તો ગાઈસ પહેલા ટાઈમમાં પપ્પા જીતે પપ્પાના મેં 200 રૂપિયા આમે સાથે આવી પડી ખાઈ લીધી તો મમ્મી હવે કચરો બી નહીં મારી એકદી મારી પર અંતે અંતે તે क्या अंदाजा होता है हाँ ते चली गाती મેં થોડી ગાડી બહુ ફટાફટ ના મળે બહુ ફાટી ગઈ ને કોલ હવે તમે કેટલી પકોડી ખાધી કોલ હવે તો અહીંયા વાસણ કસે હે જાઓ જુઠ્ઠા સાના માના અનલિમિટેડ કે ખાણ તો ગણતરી હોય કે એક વાર ધરીને ખાઈ લેવાનું બીજો દુશ્મન હાથ ગાધી પપ્પા રાખતો નહીં મોઢા પર કે બી ગાધી હોય કે હજુ ભૂખ જ છે કે મમ્મી 200 રૂપિયા મારા અધેલી આપવાની અધેલી હો તારા હો પપ્પાના ના આઈને અધેલી આપવાની અધેલી એવું અધેલી એટલે આઠાના પકોડી ખાઈને આફરો ચડી ગયો એવું લાગે નકર પાણી ભરી ગઈ પકોડી નહીં તો કોરી કોરી ખાધી એટલે વધારે પકોડી ખાઈ એવું ગણતરી ના ચટણી પકોડી ખાઈ આવું ના ખવાય એના કરતા શાક રોટલું જ બરાબર આપણા માટે
તે પડ્યું શાક રોટલી ખીચડી બનાવેલી ખાવું બપોરે મજા આવી બપોરે બપોરે તો સમૂહ ટિફિન નતા લાયા તું કરતા નહીં ભાભી આવું તું પણ નાસ્તો કરું ના એ ટિફિન નતા લાયા શંભુભાઈ તો મને કે ખાવું એટલે દિનેશભાઈ આવ્યા હતા એટલે મને કે ટિફિન તો નતા લાવું કે હું ગાડે જમવા હતા છાસ ઢોકળી થોડી ગાધી એક રોટલી ખાઈ ગયા રસોઈ નતા લઈ આવું ના રસાવાળી તો ખાલી એ લઈ રસોઈ ગયો મસ્ત કોરી જ લઈ ગયો તો હું પણ બની હતી જોરદાર નથી હારી બની મસ્ત મસ્ત એક નંબર એક નંબર બની હતી બનાવી હતી કોને મેં બનાવી તમને એ તો તમે બધા કાલે વિડીયો જોજો કોને બનાવી હતી ખબર પડશે ને હું કાલે મારે બનાવી શીખવાડી તમે શીખો તું શું શીખવાડે મેં શીખવાડી હતી હવે તમને શું શીખવાડે ઢોકળી બનાવતા મેં જ બનાવી હતી મારા બાબા નથી ને મારા ઢોકળી ને તમે ખાટી છાશ નાખતી અને કા દહીં ખા નાખતી છે ન ખાય દહીં ન મસ્ત લાગે ખાય જોરદાર. જેમ જેને ભાવતી બધું બનાવી શકો માથે ઉચકીને લઈ જવાનું ને ઓફિસમાં ના મૂકી દે રૂમમાં અહીંયા આગળ મૂકી જ દેવાય ને તો ચલો એ જોઈએ છે હવે આપણું મેચ બરાબર સાઉથ આફ્રિકા ન્યુઝીલેન્ડ કારણ કે સાઉથ આફ્રિકા જીતે એમ લાગતું નહીં તો ઇન્ડિયા હમું આવશે ભૈયા ન્યુઝીલેન્ડ દે દે દે. અને 9 તારીખે જોઈ લેજો હો ભ્યા શું હોય? ઇન્ડિયાનો ખરાખરીનો જંગ થશે 9 તારીખનો રવિવાર કોણ કોણ યાદ રાખજો હે વધારે કોના કોણ કોણ છે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ ફાઇનલ થઈ ગયું કારણ કે હવે આ લોકો 74 બોલમાં 152 રન ના થાય ખેલાડી બહુ હે નહીં હવે તો ચોક્કસથી તૈયાર રહેજો 9 તારીખ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ જો દાડે હોય કે જીતા રાતે હોય હોય? સિકંદર દિવસે હોય કે રાતે હોય દાડે 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 નહીં દિવસે સુમિત તું શું કરે હા ફોન જોઉં પકોડી ખાઈ લીધી તો મોજ કરે ખાવું ખાઈ રહ્યું શાક રોટલી ખીચડી બધું બનાવેલું શાક રોટલી તો પડી બપોરની ખીચડીને એવું ખાવું અને કોમલ શું કરે મીટિંગ કંઈક શું છે જો ઓનલાઈન મીટિંગ ચાલુ એની ઓનલાઈન મીટિંગ ચાલુ ગાઈસ જો બધું ભણવાનું આવે એમ? લખવાનું બતાવે ગાઈસ કોમલ ઓનલાઈન કંઈક મીટિંગ ચાલે કે નહીં મેટનો શોખ વાડે ત્યારે હું રમતો એટલે હું બોલિંગ કરું કોઈ રમી ના આવે એવી થ્રો બોલિંગ ના હોય એટલે આગળ પગે વાગે ને તો પગે ફ્રેક્ચર થઈ જાય એવો બોલ લાગતો ભલે હાથની નસો કાઢી થઈ જાય એવો બોલ લાગતો એટલે આગળ છૂટી રહે આ બોલ જો છૂટી રહે ને આગળ જો બહુ આખી આગળ ફાટી ગઈ ત્યાં બોલ વાગે દડી વાગે છે મસ્ત plastic. સારું કામ નતું કર્યું જો આ રીતે છૂટી જ રહે છૂટી રહે ભેરી નહીં થતી આપણી જેમ આપણે ભેરી થાય ને એ આમ આ જો પછી આપણે આમ જોટ થાય જોટ નહીં થતી હવે એટલે આ પરિવારથી આ છૂટી થઈ ગઈ છૂટી જ એ રહે 5 પરિવાર હતા છૂટી રહી છે 5 પરિવાર એક પરિવાર શું પણ એ કામ નહીં કરતી આમ ભેરી કેમ મોટી વાળી જાય બધું હોય પણ આમ છેટી જ આમ છેટી જ રહી. કે છેટી જ રહી, છૂટી પડી છે આખી આમ આ તો હવે દેખાતું નહીં ને એ કામ તમારી બોલની નિશાની કહેવાય આગી પડી ને વચ્ચે આવા ક્રેક ચોખ્ખી દેખાઈ જાય આમ આમ દબાણ તો હા તો દુખાતું કાંઈ નહીં પછી પાટા વાટા હશે ને હમ? કે ટાંકા હતા કશું પાટા બંધાય જ નહીં એટલે જ તને છૂટી રહી એટલે છૂટી રહી ગઈ પાટા બધા થોડુંક ટ્રીટમેન્ટ કરાવ્યો તો થઈ જ ફેરી સારું જોઈ લો મેં જો ભાઈ નાના લડ્ડુ ગોપાલના સુમાડવાનું કામ ચાલે છે ફેમિલી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામવાળી રામ જય માં ખુંખાર મેળવી તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરીશું અને મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી